નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગીર પશ્ચિમ રેન્જની બાબરિયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા 15 દિવસથી સિંહોમાં બેબેસિયા અને CVD વાયરસની આશંકા વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હતો। આ ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી। ભારત અને ગુજરાતના ગૌરવ સમાન સિંહો ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા છે। આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે, કબ છે, એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી હતી, અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડિટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો। પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી। એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે, અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે, એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે। એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી। જે એક સિંહણનું મૃત્યુ થયું છે જે ગર્ભવતી હતી, એના કારણો બીમારી કરતાં બીજા જે કોમ્પ્લિકેશન થયા છે એને કારણે થયું હોય એવું સંભાવના છે। એને કોઈ પણ પ્રકારના વાયરસ એમાં પણ મળી આવ્યા નથી, અને અગાઉના સિંહોની અંદર પણ કંઈ ચિંતા કરી શકાય એ પ્રકારના કોઈ વાયરસ ઉપલબ્ધ નહોતા।